અને હવે વાત કરવી છે ગુજરાત પોલીસની એક સફળ ઉપલબ્ધિ, એક જબરજસ્ત હાઈટેક ઓપરેશનની, જે જોઈને કહેવાનું મન થાય વેલ ડન ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, કારણ કે દાહોદ પોલીસે કામ બિરદાવવા જેવું કર્યું છે. હાઈટેક બનેલી ગુજરાત પોલીસ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારો પર કાયદાનો ગાળિયો કસી રહી છે. દાહોદ પોલીસે ફિલ્મ વેબ સિરીઝને પણ ક્યાંય પાછળ છોડી દે એ રીતે થર્મલ કેમેરા, ડ્રોનની મદદથી એક ઓપરેશન પાર પાડ્યું. શું હતું ઓપરેશન, કેવી રીતે પાર પાડ્યું એ જોશો તો તમે પણ કહેશો વેલ ડન ગુજરાત પોલીસ. ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો દાહોદ પોલીસના એક ઓપરેશનના છે. પોલીસથી બચવા ચોર જંગલમાં ઘૂસ્યો હતો. તેને હતું કે અહીં ગાઢ જંગલમાં રાતના અંધારામાં તેમને પોલીસ જોઈ નહીં શકે અને પકડી નહીં શકે. પરંતુ આ તેની ભૂલ હતી. ગુજરાત પોલીસ હવે હાઈટેક થઈ છે, જે હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. પોલીસે જંગલમાં ભાગી છૂટેલા આરોપીને પકડવા નાઇટ વિઝનવાળા થર્મલ ડ્રોનનો ઉપયોગ કર્યો અને તેની મદદથી દાહોદ પોલીસે આરોપીને પકડી પાડ્યો. દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને એ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ સફળ ઓપરેશનનો વિડીયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમની કામગીરી બિરદાવી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી. શું તમે ક્યારે વિચાર્યું છે આદિજાતિ જિલ્લાની પોલીસ ગ્રામીણ પોલીસિંગ માટે નવા માપદંડો સુયોજિત કરીને કેસ ઉકેલવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે? તો આખો મામલો શું હતો અને આ ઓપરેશન શું હતું તેની વાત કરીએ તો દાહોદના જાલોદના લુહારવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ત્રાટક્યા હતા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા અને લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. 14 તારીખે મધ્યરાત્રિએ 2:19 હું ઘરે હતો અને મારા એક મિત્રનો મારા પર કોલ આવ્યો કે આપણા મોહલ્લામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં 3 થી 4 ચોર હાલમાં ઘૂસેલા છે અને હાલ પણ ત્યાં છે. જેથી કરી મેં ઉઠી અને તાત્કાલિક જાણ થતા પીએસઆઈ શ્રી માળી સાહેબ, અહીંયાના સ્થાનિક પીએસઆઈ છે, તેમને કોલ દ્વારા જાણ કરી કે સાહેબ અહીંયા સોમનાથ મહાદેવ મંદિર લુહારવાડામાં આવેલું છે, ત્યાં હાલમાં ચોર ભરાયેલા છે અને આપ આપની ટીમને લઈને તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચો. કોલ મળતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે પોલીસ અને ગામ લોકોને જોઈ ચોરો ભાગી છૂટ્યા હતા અને નજીકના જંગલ તરફ દોડવા લાગ્યા. ચોરોએ બચવા માટે પથ્થરમારો પણ કર્યો હતો. આગળ ચોર અને પાછળ પોલીસ, એમ રાત્રે ચોર પોલીસનો ખેલ શરૂ થયો. આખરે એક ચોરને પોલીસે પકડી પાડ્યો, જ્યારે અન્ય ચોર જંગલમાં ઘૂસ્યા. એ વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ એવી હતી કે ત્યાં ચોરને શોધતા જંગલ વિસ્તારમાં ઘૂસવું મુશ્કેલ હતું. મંદિરની પાછળ જે જગ્યા જે છે એ અવાવરું હોય, ખૂબ જ પાણી ભરેલું હોય, વરસાદના કારણે ડ્રેનેજની સીવર લાઈન જતી હોય, અંદર જવું હિતાવહ ન હોય અને આ ચોરો અંદર છુપેલાની હકીકત જાણવા મળતા ઝાલોદ ડિવિઝનની પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટીમો બોલાવડાવી લીધી. ઝાલોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સુખસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈ સાહેબ, ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ સાહેબ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે આ જે ચોર ઇસમો છુપાયેલા છે તે જગ્યાને ચારે બાજુથી કોર્ડન કરી દેવામાં આવેલી હતી અને ચોર જઈ ન શકે એ રીતેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તે દરમિયાન રાત્રિનો સમય હોય અને અંદર જવું અશક્ય હોય, જેથી પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ દાહોદથી એક નાઇટ વિઝન સાથેનું ડ્રોન મંગાવવામાં આવેલું હતું. નાઇટ વિઝન વાળા થર્મલ ડ્રોનની મદદથી પોલીસે તપાસ કરતા જંગલ વિસ્તારમાં એક ચોરની હરકત દેખાતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી ઠાકુર કીર્તિ રૂતાલા કર્ણાટકમાં 70 જેટલી ઘરફોડ ચોરીઓમાં સામેલ છે, તેમજ કર્ણાટક ખાતે પકડાયો અને 8 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.
હાલ તો પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 23 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે હજુ 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.